નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં એલર્ટ આપવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદની આગાહી છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે, તો આ તરફ સુરત, તાપી, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ રહેવાની પણ શક્યતા છે। ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ હોય કે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે ભેજનું પ્રમાણ વધતા આ વરસાદની આગાહી છે। રાજ્યમાં વરસાદને લઈને આગાહી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। જે દિવ્યા, વરસાદની આગાહી કયા કયા જિલ્લામાં અસર જોવા મળશે? રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। કારણ કે હાલ ચોમાસું તો વિલંબે છે। અલ નીનોની અસર જે સક્રિય થઈ છે તેના કારણે ચોમાસું છે જે વિલંબ થઈ રહ્યું છે। સાથે સાથે જે ભેજનું પ્રમાણ વધવાના કારણે કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદ રહેવાનો છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ તે જ પ્રકારે મહુવા, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર સહિતના જે તમામ વિસ્તાર છે, પોરબંદર સહિતના વિસ્તાર છે, જ્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં પણ રાપર, ભુજ, નલિયા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે સામાન્યથી મધ્યમ સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના 3 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે જે આપવામાં આવ્યું છે। ત્યારે કેટલાક રાજ્યભરના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। જે રીતે વિંડીના માધ્યમ દ્વારા પણ સમજી રહ્યા છે, ત્યારે જે પ્રકારે રાજ્યભરમાં જે આજે વરસાદી માહોલ રહે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે જે રીતે આખો મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે કયા કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, જેમાં અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના છે, તો મહેસાણાના ભાગોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। ઘણા વિસ્તારોમાં ઉકળાટનો સામનો પણ લોકોએ કરવાનો વારો આવી શકે છે। જે પ્રકારે હાલ ભેજવાળું પ્રમાણ છે અને ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં ઉકળાટનું પ્રમાણ પણ રહેવાનું અનુમાન છે જે કરવામાં આવ્યું છે। 2 દિવસ બાદ વરસાદનું પ્રમાણ છે તે ઘટશે અને સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ આજના દિવસે પડી શકે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઉકળાટના કારણે લોકોએ પણ ગરમીનો સામનો કરવો પડી શકે છે। હાલ જે ભેજવાળું પ્રમાણ છે તેના કારણે રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।